સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરતના પૂર પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરવા પહોંચશે। તેમના આગમન પહેલા તાબડતોબ તૈયારીઓ શરૂ કરી દેવાઈ। મુખ્યમંત્રીની મુલાકાતને લઈને કનુભાઈ પટેલની આગેવાની હેઠળ મહત્વની બેઠક યોજાઈ। સુરતમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ વચ્ચે રાજકીય નિવેદનો શરૂ થયા છે। પ્રભારી મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે એક સાથે 100 ઇંચ વરસાદ પડે ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય। આ સ્થિતિને કઈ રીતે પહોંચી વળવું તે માટે બેઠક યોજાઈ। જો કે મીડિયાના સવાલ પર મંત્રીએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા। બીજી તરફ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ઠીકરું અધિકારીઓ પર ફોડતા કહ્યું કે વાંક અમારો નથી, અધિકારીઓનો છે। પ્રજાની સમસ્યાનું અમે નિરાકરણ લાવીએ છીએ। જ્યારે ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે કહ્યું કે આ વખતે વધુ વરસાદના કારણે ખાડીપુર આવ્યું છે। પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં સર્વે કરવાની વાત કરવામાં આવી અને સહાય પણ કરાશે। અધિકાર નથી। આ સુરત શહેરને જે પાયમાલ સુરત શહેર હતું એને ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 25 વર્ષમાં બેઠું કર્યું છે। 1968માં 2 માળની રેલ આવેલી ત્યારે કોંગ્રેસ ક્યાં ગઈ હતી? મને જવાબ આપે કોંગ્રેસ વાળા। અને આટલી બધી આપત્તિ સુરત શહેરમાં પ્લેગ પણ સર્જાયો એ પણ કોંગ્રેસથી દે નથી, ત્યારે કોંગ્રેસ ક્યાં હતું? આ કુદરતી 100 ઇંચ જેટલો વરસાદ એક સાથે પડે ત્યારે ઘણી બધી મુશ્કેલી થાય છે, પરંતુ સરકારના દરેક પ્રયત્નો આને નિવારવા માટેના ચાલુ છે। જાણીએ છીએ કે સમગ્ર દુનિયામાં જે રીતે ક્લાઇમેટ ચેન્જ છે એના લીધે દરેક જગ્યાએ આવી પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ આપણે આપણી રીતે જે રીતે આપણા મર્યાદામાં છે